અહીંયા મીઠાઈ જોઈ જોઈને સોવડામાં પાણી આવતું છે ગાઈઝ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. કાલનો વ્લોગ આજે મૂકું છું, કોઈ વાર આગળ પાછળ થઈ જાય. આજે તો મેં એટલા સવારમાં ઉઠી ગયેલી કે ઉઠીને પછી પાછી ઊંઘ આવતી હતી મને. તો આજે મારા બાલ ધોવાના હતા એટલે હું તોડતી હતી જાસૂદના પાન અને ફૂલ. એને કેવી રીતે લગાવવાનું છે કેવું છું. પહેલાં તો એને મસ્ત ધોઈ લેવાનું છે, પછી એને મસળી કાઢવાનું છે. તેમાંથી આવી જેલ જેવી નીકળશે અને એમાં શેમ્પૂ નાખીને પછી વાળ ધોઈ લેવાના છે. તો મેં તો મસ્ત વાળ ધોઈ લીધા. આજે તો ચાય સાથે ચેવડો ખાવાની ઈચ્છા હતી તો ચેવડો લેવા ઉપડી ગઈ. તે લઈને આવીને મેં ખાધો ચાય સાથે ચેવડો. પછી મારે એક વિડીયો બનાવવાનું હતું, તેના માટે રેડી થતી હતી. રેડી તો હું થઈ ગઈ હતી પ્રોપર, પણ વારના ઠેકાણા નહીં હતા. પછી ફટાફટ સાડી પહેરી લીધી. આજે તો સ્કૂલની ટીચર શું એવું લાગતું છે મને. પછી તે વિડીયો બનાવીને હું પાછી રેડી થઈ ગઈ, કેમ કે કરચેલિયા જવાનું છે વિડીયો બનાવવા માટે. ગાડી આવી ગઈ એટલે અમે નીકળી ગયા કરચેલિયા જવા માટે. ડેરીમાં વિડીયો શૂટ કરવાનું હતું એટલે આજુબાજુ બધે મીઠાઈ જ દેખાતી હતી આજે તો. ભાઈ મેં તો બહુ ચાટી યાર મીઠાઈની તો. વિડીયો બની ગયો એટલે અમે આવી ગયા વાસ્કોઈ. ત્યાંથી મારે જવાનું હતું હટવાડામાં. હજુ પાયુ લોકો મારી રાહ જોતા હતા. આ સનસેટ જોવું કેટલું બ્યુટીફુલ છે. ફિર હમ પહોંચ ગયે હટવાડે મેં. શાકભાજી લઈને અમે નીકળ્યા ઘરે જવા માટે. બહુ જ ભૂખ લાગેલી હતી એટલે અમે ખાઈ લીધું વડાપાઉં. તે બી એક નહીં બે ઠુસેલા. તો મળીએ કાલે, બાય.